જો તમને આઈઆઈએમમાં એડમિશન ન મળે તો નિરાશ ન થતા આ રીતે તમે મેનેજમેન્ટનો અભ્યાસ કરી શકો છો. મેનેજમેન્ટનો અભ્યાસ કરતા મોટા ભાગના લોકો આઈઆઈએમ કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય છે, પરંતુ અહીંયા પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ કેટ પરીક્ષા પાસ કરવી પડે છે. જો તમે તે પાસ કરી શક્યા નથી તો હવે મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માંગતા રસ ધરાવતા ઉમેદવારો મેનેજમેન્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે MET 2024 માટે અરજી કરી શકો છો. આ માટે અરજીની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. મેનેજમેન્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે MET એ 1988થી MBA અને સંલગ્ન કાર્યક્રમોમાં પ્રવેશ માટે ઉમેદવારોને સ્ક્રીનિંગ કરવા માટે બિઝનેસ સ્કૂલ્સની સંચાલિત પ્રમાણિત રાષ્ટ્રીય કક્ષાની એક કસોટી છે. ભારતના શિક્ષણ મંત્રાલય 2003માં મેટને રાષ્ટ્રીય સ્તરની કસોટી તરીકે મંજૂરી આપી હતી. કોઈ પણ બી સ્કૂલ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ઉમેદવારોને જાહેર કરેલા સ્કોર કાર્ડના આધારે મેટ સ્કોરને પ્રવેશ ઇનપુટ તરીકે ગણી શકે છે. દેશમાં આ પ્રકારની સૌથી મોટી કસોટી મેટ છે, જે ભારતભરની 600થી વધુ બી સ્કૂલોમાં તમારો પાસપોર્ટ પણ બની રહેશે. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનની અખબારી યાદી અનુસાર મેટ 2024 પેપર આધારિત ટેસ્ટ છે, જે દેશભરની કોલેજોમાં 20,000થી વધુ મેનેજમેન્ટ બેઠકો માટે એન્ટ્રી એક્ઝામ તરીકે લેવાશે. જો તમે પણ મેટ 2024 માટે અરજી કરવા માંગો છો તો આ બાબતો પર ખાસ ધ્યાન રાખજો. મેટ 2024 માટેની તારીખો. મેટ પીબીટી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024. મેટ પીબીટી માટે એડમિટ કાર્ડ રિલીઝની તારીખ 22 ફેબ્રુઆરી 2024. મેટ 2024 પીબીટી પરીક્ષાની તારીખ 25 ફેબ્રુઆરી 2024. મેટ માટે આવશ્યક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક હોવા જોઈએ અથવા સ્નાતકના અંતિમ વર્ષમાં હોવા જોઈએ. તેઓ પણ અરજી કરવા પાત્ર છે. મેટ ફોર્મ ભરવા માટે અરજી ફી ચૂકવવાની રહે છે. ઉમેદવારો માટે મેટ 2024 માટેની અરજી ફી ₹2100 છે. ઉમેદવારો ₹1200ની વધારાની ફી ચૂકવીને વધારાના ટેસ્ટ મોડને પણ પસંદ કરી શકે છે. આ કોલેજોમાં મેટ 2024 પીબીટી આધારે પ્રવેશ મળશે, જે પરીક્ષાના સ્કોરના આધારે ઉપલબ્ધ થશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સિલચર, SP જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ મુંબઈ અને દિલ્હી, સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ ક્રાઇસ્ટ યુનિવર્સિટી, સાઈમી બેંગલુરુ, ચેન્નાઈ અને કોચી, અમૃતા સ્કૂલ ઓફ બિઝનેસ કોઇમ્બતુર, બીમટેક નોઈડા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ, ચંડીગઢ યુનિવર્સિટી મોહાલી, SGT યુનિવર્સિટી ગુરુગ્રામ, SRM યુનિવર્સિટી ચેન્નઈ અને ગાઝિયાબાદ. મેટ 2024 અભ્યાસક્રમમાં ભાષાની સમજ, ઇન્ટેલિજન્સ અને ક્રિટિકલ સાથે ડેટા વિશ્લેષણ અને ડેટા પર્યાપ્તતા, ગાણિતિક કૌશલ્યો અને ભારતીય અને વૈશ્વિક પર્યાવરણના આધારે પરીક્ષા લેવામાં આવે છે, જેના માટે 3 થી 6 મહિનાનો સમય તૈયારી માટે મળે છે અને 150 મિનિટનો સમય પરીક્ષા માટે આપવામાં આવે છે. દરેક પરીક્ષાર્થીને તેમાં કુલ 200 પ્રશ્નોને સોલ્વ કરવાના રહે છે.